હેલો મિત્રો, કેમ છો? મજામાં બધા? હું છું રણજીત અને આરકે બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે તો આપણે આપણા ખેતરે આવી ગયા છે મિત્રો. ચલો હું તમને આજે મારા ખેતરમાં શું વાવ્યું છે તમને બધું જ દેખાડીશ. વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. અને મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો હું તમને આજે આખા ખેતરની સવારી કરાવું મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. આ આપણે વાયેલી છે મકાઈ. આ મકાઈના ડોડા તો તમે બધાને ખાધા હશે, પણ જોઈ લો આ છે મકાઈ. હજુ તો માંડ 15-20 દિવસ થયા છે મકાઈને ઉગીને મિત્રો. અને જોઈ લો કેવી લીલીછમ આપણે મકાઈ છે આપણા ખેતરની, જુઓ તમે. અને આ બાજુ આપણે વાયેલા છે ઘઉંના રોટલા તો તમે ખાતા જ હશો મિત્રો. તો જુઓ આ છે આપણા ખેતરના ઘઉં, અને ભૂંડિયા આવેલા લાગે છે, થોડા પડી ગયા હશે. જુઓ મિત્રો, આપણા ખેતરમાં ઘઉં પણ વાવેલા છે, આ બાજુ મકાઈ પણ વાવેલી છે, અને આ બાંધેલા છે વાયર, જેના માટે ઇલેક્ટ્રિક કરંટ મૂકવામાં આવે છે. તમે જોઈ શકો મિત્રો. તો આ છે રાતના ભૂંડિયા કે ગાવડા કોઈ રોજ તંગ ના કરે એના માટે. અને આપણે એક મરચું પણ વાવેલું છે. જો મિત્રો, ચોક મરચાં આવ્યા છે, જોઈ લો વિડીયોમાં તમે કે ચોક મરચાં આવ્યા છે. આપણે મરચાં પણ વાવેલા હતા, પણ ઉખેડીને મકાઈ વાવી દીધી છે મિત્રો. અને આ બાજુ છે આપણા એરંડા, તમે જોઈ લો લીલાછમ એરંડા. હજુ કાલ જ પાણી પાયું છે મિત્રો, તો વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો. આ છે આપણા એરંડા, આપણે આટલું જ વાવેલું છે મિત્રો. બસ આજના વિડીયોમાં આટલું જ, ને નવા વિડીયો સાથે ફરીથી મળશું મિત્રો. ત્યાં સુધી મને રજા આપો અને આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો.